અને હવે વાત કરીએ રાજ્યમાં વરસાદની સ્થિતિની તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે જ મહીસાગર પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ પડી શકે છે ભારે વરસાદ નવસારી વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તમારી ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે 11 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે એમાં કચ્છમાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે મહીસાગર પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ સાથે જ નવસારી વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ખેડા જિલ્લાનો વણાકબોરી વિયર ઓવરફ્લો થયો પંચમહાલ અને મહીસાગરમાં ભારે વરસાદથી ઓવરફ્લો થયો છે હાલ વિયરમાં થઈ રહી છે 868 ક્યુસેક પાણીની આવક મહીસાગર નદીમાં વહી રહ્યું છે 586 ક્યુસેક પાણી મહી સિંચાઈ કેનાલમાં 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તો એક તરફ વરસાદી માહોલ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર વિનોદ વણાકબોરી વિયર ઓવરફ્લો થયો છે તેને લઈને શું માહિતી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં જે વરસાદ પડ્યો છે તેના જે નીર છે એ નીર વણાકબોરી વિયરમાં આવ્યા છે આપણે જાણો કે વિયર 2 ફૂટ ઓવરફ્લો થઈ રહ્યો છે અને તેનું જે વધારાનું એક્સેસ પાણી છે તે લગભગ મહીસાગર નથી અને કેનાલોમાં છોડવામાં આવ્યું છે આપણે જાણો કે ખેડા જિલ્લાની અંદર જે વરસાદની પરિસ્થિતિ રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા અહીંયા થોડી ઓછી છે અહીંયા એટલો પ્રમાણમાં વરસાદ પડ્યો નથી પરંતુ ઉપરવાસમાં જે વરસાદ ભારે વરસે છે તેના કારણે વણાકબોરી આ વિયર છે તે અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે જી બિલકુલ માહિતી બદલ આભાર વિનોદ મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે ધરોઈ ડેમમાં 868 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ધરોઈ ડેમમાં 53.69% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે ધરોઈ ડેમની જળસપાટી 608.18 ફૂટે પહોંચી છે તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર ધરોઈ ડેમના છે સતત વરસાદી માહોલ અને વરસાદના પગલે નવા નીરની આવક પણ નોંધાઈ રહી છે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ જેમાં 868 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુધીર પાસેથી સુધીર વરસાદી માહોલ છે અને ધરોઈ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે શું માહિતી જી મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલના લીધે ધરોઈ ડેમમાં જળ સપાટી 6080 ફૂટ 18 ફૂટ પહોંચી હતી અને ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવક 868 ક્યુસેક આવક નોંધાઈ હશે અને ધરોઈ ડેમમાં જળાશય સ્ટોક 53.69% નોંધાયો છે જી બિલકુલ સુધીર માહિતી બદલ આભાર પંચમહાલના કાલોલમાં ડેરોલ સ્ટેશન જવાનું નાડું બંધ થયું વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આ નાડું બંધ થયું છે લોકો નાડાની ઉપરથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા રેલવે તંત્રએ બનાવેલા નાડામાં પાણી ભરાઈ જાય છે સ્થાનિક લોકો તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડે છે વર્ષોથી ઓવરબ્રિજનું કામ ચાલુ છે તેવામાં ધીમી ગતિએ ચાલતા ઓવરબ્રિજના કામથી પણ લોકો પરેશાન થયા છે આ નાળામાં પાણી છેલ્લા 5 વર્ષથી ભરાય છે પણ તેના નિકાલનો કોઈ જ રસ્તો કાઢવામાં આવ્યો નથી અહીંયા સ્કૂલ નજીક જ છે અને સ્કૂલમાં 3 સ્કૂલો છે 3 સ્કૂલોમાં થઈને ઓછામાં ઓછા 2,500 સ્ટુડન્ટ ભણે છે અને એમને જવા માટેનો કોઈ રસ્તો છે નહીં તેથી તે લોકો અહીંના નાળા ઉપર જે શેડ બનાવેલો છે એની ઉપર થઈ અને રેલવે ક્રોસ કરી અને એ લોકો જાય છે એ ઘણું જ જોખમી છે
ગીર સોમનાથમાં હાઈવે પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો. છેલ્લા 3-4 દિવસથી સતત વરસાદના પગલે વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થયું. સ્ટેટ હાઈવે બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો. 30 જેટલા ગામોનો વાહન વ્યવહાર ઠપ થયો છે. સ્ટેટ હાઈવે ખુલ્લો કરાવવા તંત્ર કામે લાગ્યું છે. તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર. ગીર સોમનાથમાં વરસાદી માહોલ છે અને હાઈવે પર વૃક્ષ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે. વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો. મહાકાય વડલો છે, રોણાજ અને કોડીનાર વચ્ચે એક મહાકાય વડલાનો પડી ગયો છે અને અહીંયાથી આગલા ગામ છે 30 થી 35 ગામો છે એનો અવર જવરનો રસ્તો છે. 1 કલાકથી 1.5 કલાક પહેલા રસ્તો છે બ્લોક થઈ ગયો. અત્યારે લોકો બધા છે અહીંયા પણ 400 થી 500 લોકો બંને બાજુ છે ખડકાઈ ગયા છે અને અવર જવર બંધ છે. આ રોડ જે છે એ કોડીનાર અને અમરેલીને જોડતો રોડ છે. આ ગામની આ રોડ ઉપરથી 30 થી 35 ગામોનો સંપર્ક થાય છે. અવારનવાર આ રોડ ઉપર ઘટનાઓ બન્યા કરે છે અને થોડાક દિવસ પહેલા પણ એક વડલો પડી ગયો એટલે 2 થી 3 કલાક આ રોડ જામ થયો છે. આજે પણ 1.5 કલાક પહેલા વડલો પડ્યો છે અને પ્રશાસન દ્વારા જે ફોરેસ્ટ વિભાગ અહીંયા આવ્યું છે અને એક જેસીબી થી કામગીરી ચાલુ છે, પણ એવું મને લાગે છે કે એક જેસીબી થી આ રસ્તો ખુલ્લો થાય એમ નથી. તો વહેલી તકે પ્રશાસનને વિનંતી કે તાત્કાલિક ધોરણે આ રસ્તામાં જે પડેલો વડલો છે એને હટાવવામાં આવે અને જેથી કરીને જે અહીંયા ફસાયેલા લોકો છે બંને બાજુ રસ્તો જામ છે અને એ પોતાના ઘરે ટાઈમ માત્રમાં પહોંચી શકે એવી વિનંતી. બુલેટિનમાં આગળ વાત કરીએ તો ચોમાસાની સિઝનમાં બોટાદ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગત 16-17 જૂને જિલ્લામાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જિલ્લાના 9માંથી 6 ડેમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલાયા. જિલ્લાનો ભીમદાડ અને ગોમા ડેમ 100% પાણીથી ભરાયો. ભીમદાડ અને ગોમા ડેમમાં 3 સેન્ટીમીટરથી વધુ આઉટફ્લો છે. ખાંભડા ડેમ, ઉતાવળી ડેમ, ગુંદા ડેમમાં 75% પાણી ભરાયું. કાનિયાડ અને માલપરા ડેમમાં પણ 75% પાણી ભરાયું છે. લીંબાડી અને ઘેલો એતરિયા ડેમ પાણીથી 50% ભરાયો. અનરાધાર વરસાદથી જિલ્લાના જળાશયો પાણીથી છલોછલ છે. પણ 16 અને 17 તારીખ જ્યારે બોટાદમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો એ વખતે અંદાજિત 15 થી 18 ઇંચ જેટલો સરેરાશ વરસાદ અલગ અલગ જગ્યાએ નોંધાયો હતો. એ દરમિયાન બોટાદ સિંચાઈ વિભાગ હસ્તકના 9 ડેમોમાંથી કુલ 6 ડેમોના ગેટ ખોલવાની જરૂરિયાત પડી હતી અને આજની સ્થિતિએ ભીમડાદ અને ગોમા ડેમ બંને સંપૂર્ણપણે 100% ભરાયેલા છે અને એમાં અંદાજે 3 સેન્ટીમીટર કરતાં વધારેનો સરેરાશ આઉટફ્લો આજની સ્થિતિએ ચાલુ છે. આ સિવાય ખાંભડા, ઉતાવળી, ગુંદા, કાનિયાડ, સુખબાદર અને માલપરા ડેમ 75% કરતાં વધુ ભરાયેલા છે અને એ સિવાય બાકીના લીંબાડી અને ઘેલો ઇતરિયા એ બંને ડેમ 50% કરતાં ઓછા ભરાયેલા છે. વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના કેશોદમાં રહેણાંક વિસ્તારમાં મગર આવી ચડ્યો. ઇન્દિરાનગર વિસ્તારમાં મગર દેખાતા લોકો ભયભીત થયા. રહીશોએ જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી આવી. મગરનું રેસ્ક્યુ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. આજરોજ ઇન્દિરાનગરની પાછળના ભાગનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાં રાત્રિના સમયે મગર જોવા મળેલી અને એ પછી તાત્કાલિક લાયન્સ નેચર્સ ક્લબ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને તાત્કાલિક જાણ કરી અને એ લોકો તાત્કાલિક આવેલા અને એ પછી કલાક સુધી ભારે મહેનત કરી અને મગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું. એ બદલ લાયન્સ નેચર્સ ક્લબ અને ફોરેસ્ટ વિભાગનો હૃદયપૂર્વક આભાર માનું છું.